કરીએ આપણે 46માં ક્વેશ્ચનથી. દેખો, બે સેટ સ્ક્વેરને અરેન્જ કરેલા છે. તમને પૂછવામાં આવ્યું છે કે આ જે એંગલ છે એ કઈ રીતનો એંગલ છે. આપણે પહેલાં પણ આવા ક્વેશ્ચન કરી ચૂક્યા છે. દેખો દોસ્તો, આ જે એંગલ છે આ છે તમારો કયો એંગલ છે? 30 ડિગ્રી. આ જે એંગલ છે 60 ડિગ્રી છે. હવે અહીંયા 60 ડિગ્રી એંગલ છે, સામે આ 45 ડિગ્રી એંગલ છે. દેખો, સેટ સ્ક્વેરને હવે તમે ઓળખતા જાણો છો કે મોટું સેટ સ્ક્વેર છે તો એ વિષમબાજુ છે. આ જે છે તમારું સમબાજુવાળું ત્રિકોણ છે એ છે. તો અહીંયા તમે આ એંગલનો સરવાળો કરી શકો છો. આટલો જે એંગલ જે છે આ એ થશે તમારો 60 ડિગ્રી, સામે આ એંગલ થઈ જશે 45 ડિગ્રી. અને તો 180માંથી તમે 60 અને જે 45 છે એને સબસ્ટ્રેક્ટ કરશો, એટલે કે બાદ કરશો, તો તમને જવાબ 75 ડિગ્રી મળી જશે. તો એનો જવાબ આવશે એ 75 ડિગ્રી, 75 ડિગ્રી. ઠીક છે. ત્યારબાદ જોઈએ ફરીથી એક ક્વેશ્ચન એવો છે કે જેની અંદર કેટલા ડિગ્રી છે એવું પૂછવામાં આવ્યું છે. બહુ જ સિમ્પલ છે. દેખો, આની અંદર આ 45 ડિગ્રીવાળું ત્રિકોણ છે, તો આ જે ધાર છે આ 180 ડિગ્રી અહીંયા બનાવશે. આ જે એજ છે એ અને આ એજ એની વચ્ચે અહીંયા 45 ડિગ્રી છે, તો 180માંથી 45 જાય એટલે બાકી જાય એટલે બચશે 135. તો આનો જવાબ આવશે 135. ત્યારબાદ ટી સ્ક્વેર છે એના કયા ભાગથી ડ્રોઈંગ પેપર ઉપર સમાંતર સીધી લાઈન દોરી શકાય છે? આ ક્વેશ્ચન પહેલાં આવી ચૂક્યો છે. તો ટી સ્ક્વેર છે એનો કયો એવો ભાગ છે જેનો ઉપયોગ કરીને સ્ટોક નહીં, અહીંયા શું લખવાનું છે? વર્કિંગ એજ. યાદ રાખજો દોસ્તો, ઘણા લોકો આની અંદર જો કે સ્ટોક જે છે ઓપ્શન નથી, બટ તેમ છતાં તમને જો કન્ફ્યુઝન ના થાય, યાદ રાખવું વર્કિંગ એજનો ઉપયોગ કરીએ છીએ. ખાસ પ્રકારના ડ્રોઈંગ દોરવા માટે ઘણી જાતના ગ્રેડની પેન્સિલ ઉપલબ્ધ છે, આપણે સૌ જાણીએ છીએ. તો દેખો, કન્સ્ટ્રક્શન લાઇન કરવા માટે કઈ કન્સ્ટ્રક્શન લાઇન જે 45 ડિગ્રી દોરવામાં આવે છે તો એના માટે 2H અથવા 3H પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્વેશ્ચન યાદ રાખવાનો છે તમારે. 4 સાઇઝની સેમી ઓટોમેટિક પેન્સિલ છે એની લીડ ઉપલબ્ધ છે. તો એની અંદર એક જે સેમી ઓટોમેટિક પેન્સિલ છે એની લીડની સાઇઝ કઈ હોય છે? તો એ તમે યાદ રાખો 0.5 mm. અમુક ક્વેશ્ચન્સ એવા હોય છે દોસ્તો કે જેનું કોઈ થિયરિટિકલ એનો કોઈ બેઝ નથી હોતો, તો એવા ક્વેશ્ચન્સ તમારે અહીંયા યાદ રાખવાના છે. તો આ એમાંનો એક ક્વેશ્ચન છે કે તમારે યાદ રાખવાનો છે. દેખો દોસ્તો, 30-60 ડિગ્રી સેટ સ્ક્વેર છે એનો ટ્રાયેંગલ કયો કહેવામાં આવે છે? હું 2-3 વાર હમણાં જ મેં કીધું કે વિષમબાજુ ત્રિકોણ છે, કારણ કે એમાં 30 અને 60 ડિગ્રી હોય છે. એક બાજુ 30 ડિગ્રી હોય છે, એક બાજુ 60 ડિગ્રી હોય છે, એક બાજુ 90 ડિગ્રી હોય છે. ત્રણેયની જે લાઇન છે એ સરખી હોતી નથી, એટલા માટે એને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ નીચેમાંથી કયું એન્જિનિયરિંગ ડ્રોઈંગનું સાધન છે? દેખો, સાધનની વાત કરવામાં આવે છે તો હથોડી, ડ્રાફ્ટર, હેક્સોફ્રેમ. હેક્સોફ્રેમ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું સાધન છે. તો ઉડંભો, પછી હથોડી, પછી હેક્સોફ્રેમ, આ બધા ટૂલ છે. સાધનની વાત કરીએ આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની તો એ આવશે ડ્રાફ્ટર. ઠીક છે. ત્યારબાદ વાત કરીએ ટી સ્ક્વેર છે. આકૃતિમાં દર્શાવેલો ભાગ શું દર્શાવે છે? તો એ શું દર્શાવે છે? બ્લેડ દર્શાવે છે. આકૃતિમાં જે દર્શાવેલો ભાગ છે શું દર્શાવે છે? તમારો બ્લેડ. ઠીક છે. ત્યારબાદ ટાઇટલ બ્લોક જે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ટાઇટલ બ્લોક જે છે એની કઈ સાઇઝની ભલામણ તમે કરો છો? એટલે તમારે સિમ્પલી એ યાદ રાખવાનું છે કે ટાઇટલ બ્લોકની સાઇઝ શું હોય છે. ટાઇટલ બ્લોકની સાઇઝ હોય છે 185/65. લંબાઈ એની હોય છે 185 અને વિડ્થ એની હોય છે 65. તો એમએમમાં છે આમાં તમારે યાદ રાખવાના છે ટાઇટલ બ્લોક માટે. ત્યારબાદ દેખો, કયા ગ્રેડની પેન્સિલ છે બરડ હોય છે? એક વસ્તુ યાદ રાખો કે જે સૌથી સ્ટ્રોંગ હશે, સૌથી હાર્ડ હશે, સૌથી બરડ હશે. તો આની અંદર તમે જ્યારે હાર્ડનેસ રાઉન્ડ મેં તમને બતાવ્યું હતું એ તમે એ થિયરીમાં જોશો તો જે એચ છે સૌથી શું હોય છે? હાર્ડ હોય છે, કારણ કે આ ત્રણ તો બી છે. તો બી કરતાં એચ જે છે હાર્ડ હોય છે, અને જો એ હાર્ડ હશે તો એ સૌથી વધારે બરડ હશે. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઇટલ બ્લોક શું દર્શાવતું નથી? તો સારો ક્વેશ્ચન છે. દેખો, ટાઇટલ બ્લોક શું હોય છે? ટાઇટલ બ્લોક શીટમાં જમણી બાજુએ નીચેની સાઈડ દોરવામાં આવે છે, જેની અંદર જુદી જુદી માહિતીઓ હોય છે, જેમ કે જે ડ્રોઈંગ છે શાનું છે, કઈ એસેમ્બલીનું છે, કયા પાર્ટનું છે, એનો નંબર શું છે, એને કોને બનાવ્યું છે, કઈ કંપનીનું છે, એનો સિમ્બોલ શું છે, કયા પ્રોજેક્શનમાં છે, એવી ઘણી બધી માહિતીઓ એની અંદર હોય છે. બટ હા, ટાઇટલ બ્લોકની અંદર એનો સ્કેલ પણ હોય છે, એમાં કઈ મટીરિયલ વપરાયું હોય છે, સંસ્થાનું નામ શું છે, દરેક માહિતી એની અંદર હોય છે. બટ એની અંદર ડ્રોઈંગ માટે તમે કયા કયા સાધન વાપર્યા છે એની માહિતી હોતી નથી. તો એટલા માટે આની અંદર જવાબ શું આવશે? તમારો આન્સર આવશે સી, કે ડ્રોઈંગ માટે વપરાયેલ સાધન. તો દોસ્તો, પાર્ટ 5માં બસ આટલું જ. મળીએ આવતા ભાગમાં.